નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો લોકોની પ્રાથમિક જરૂરિયાત છે રોડ, રસ્તા, પીવાનું પાણી અને જુદી જુદી તમામ બાબતો, પરંતુ આ પ્રાથમિક સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેવા અવારનવાર વિપક્ષ દ્વારા આરોપ કરવામાં આવે છે। રોડ રસ્તાની દયનીય હાલત જોવા મળે છે, ગટર ઉભરાતી જોવા મળે છે, પાણીની સમસ્યાઓનો અવારનવાર લોકો સામનો કરે છે। પરંતુ હવે આમ આદમી પાર્ટીએ એક સ્લોગન જનતાને આપી દીધું છે કે જો વિકાસના કામ નહીં કરો તો વિસાવદરવાળી થશે। તો હવે સામાન્ય જનતા પણ ભાજપના નેતાઓને, ધારાસભ્યોને કહી રહી છે કે જો તમે વિસ્તારમાં કામ નહીં કરશો તો અમે વિસાવદરવાળી કરીશું। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ સ્લોગન પોતાની સભાઓમાં બોલી રહ્યા છે। વાત કરીએ તો સરખેજ વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રમુખ કિરણ દેસાઈ છે તે સભા ગજવવા માટે પહોંચ્યા હતા। દરમિયાન તેમણે સ્થાનિક મુદ્દાઓને લઈને વાત કરી, જે પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, રોડ રસ્તાની દયનીય હાલત હોય, તે તમામ મુદ્દે તેઓ સભામાં સંબોધી રહ્યા હતા, મુદ્દાઓ ઉઠાવી રહ્યા હતા અને તેમણે જાહેર મંચ પરથી ચીમકી આપી કે હવે આગામી દિવસોમાં સરખેજ વિસ્તારમાં અને અમદાવાદમાં જો આ પ્રાથમિક સુવિધાઓનું નિવારણ લાવવામાં નહીં આવે તો અહીંયા પણ વિસાવદરવાળી થશે। આ મામલે પહેલા કિરણ દેસાઈને સાંભળો તેમના શબ્દોમાં। અને અહીંયા અમારા કાર્યકર્તા આપની સમક્ષ છે, જ્યારે પણ જરૂર પડે અમે તમારા માટે લડવા માટે તૈયાર છીએ। આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્યાં જવું પડે તો જઈશું અને તમારા માટે અમારે ઉપવાસ ઉપર બેસવું પડશે બેસીશું, જેલમાં જવું પડશે તો પણ જઈશું, પણ તમારો સાથ જોઈએ છે। અમે તમારી જે બીજું કશું નથી માંગતા, તમારા હિત માટે, તમારા બાળકો માટે, તમારા બાળકોના સારા શિક્ષણ માટે અમે તમારો સાથ માંગવા આવે છે। જો તમારા બાળકોને સારું શિક્ષણ મળી જશે ને તો તેને કોઈ રોકી નહીં શકે। આ ભાજપ સરકાર તમારા બાળકોને કેમ સારું શિક્ષણ નથી આપતી? કેમ કે તમારો બાળક ભણી ગણીને મોટો થાય ને, આ સરકારને પ્રશ્ન પૂછે ને એ એને નથી ગમતું। એટલે તમારા બાળકોના હિત માટે, બાળકોના ભવિષ્ય માટે, તમારી સારી સુવિધા માટે, સારા હેલ્થ માટે તમે આ વખત આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો। અને તમારા જે પ્રાણીનો પ્રશ્ન છે અમે કાલે 4-5 આગેવાન મળીને અધિકારીઓને કહીશું। કરું છું, હાથ ઊંચા કરો, બધા હાથ ઊંચા કરો। જો હવે અમને પાણી, રોડ, ગટર ની સુવિધા નહીં મળે તો અમે અમારી વિસાવદરવાળી કરીને જ રહીશું। જોરથી બોલો, વિસાવદરવાળી કરીશું ને? વિસાવદરવાળી કરીશું ને આપણે? આપ સૌનો ખૂબ ખૂબ આભાર, જે બહેનો, માતાઓ અમારી પર વિશ્વાસ। હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના માલધારી સેલના ગુજરાત પ્રમુખ કિરણ દેસાઈ। તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને હવે અલગ અલગ જિલ્લાઓમાંથી ગોપાલ ઇટાલિયા જે વિસાવદરની ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય બન્યા છે, ત્યારે વિસાવદરવાળી થશે તે પ્રકારની વાત જે સામે આવી રહી છે। એટલે લોકો કહી રહ્યા છે કે સ્થાનિક મુદ્દાઓ પર તેમના જનતાના જનપ્રતિનિધિ જે ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય કે પછી સાંસદો હોય તે ધ્યાન નહીં આપે તો પછી પરિવર્તન, જેને કહેવાય વિસાવદરવાળી એટલે કે એક પરિવર્તનની વાત કરી રહ્યા છે ત્યાંના લોકો। હવે જોવાનું રહ્યું કે આ બાબતમાં સ્થાનિક નેતાઓની ચીમકીથી, લોકોની ચીમકીથી તંત્ર દોડતું થાય છે અને ત્યાંના સ્થાનિક ધારાસભ્યના પેટનું પાણી હલે છે કે કેમ? દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।